પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ અભયતા બહેનો, દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ફેબ્રુઆરી 15મી તારીખ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે પ્રાર્થના કરું છું. ઉપાસના ચક્રમાં સામાન્ય કાળનો છઠ્ઠો રવિવાર છે. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. માતીનો ગ્રંથ 5મો અધ્યાય 17થી 37મી કલમ સુધી. ઈસુએ કહ્યું, એમ ના માનશો કે હું નિયમ સંહિતાનો કે પૈગંબરોના વચનોનો ઉચ્છેદ કરવા આવ્યો છું. હું ઉચ્છેદ કરવા નહીં, પણ પરિપૂર્તિ કરવા આવ્યો છું. હું તમને કહું છું, જ્યાં સુધી તમારું ધર્માચરણ શાસ્ત્રીઓ અને ફરુશીઓના ધર્માચરણ કરતાં ચડિયાતું નહીં હોય, ત્યાં સુધી તમે ઈશ્વરના રાજ્યમાં કોઈ પણ હિસાબે દાખલ થઈ શકવાના નથી. તમે જાણો છો, તમારા પૂર્વજોને એમ કહેવામાં આવ્યું હતું કે ખૂન કરવું નહીં. જે ખૂન કરશે તેણે અદાલતમાં જવાબ દેવો પડશે. પણ હું તમને કહું છું, જે કોઈ પોતાના ભાઈ ઉપર ગુસ્સો કરશે તેણે અદાલતમાં જવાબ દેવો પડશે. વ્યભિચાર કરવો નહીં એમ કહેલું છે, તમે જાણો છો. પણ હું તમને કહું છું, જે કોઈ માણસ કોઈ સ્ત્રી પ્રત્યે વાસનાભરી નજર રાખે છે, તે મનથી તેની સાથે વ્યભિચાર કરી ચૂક્યો છે. તમારે તો ફક્ત હા એટલે હા કે ના એટલે ના જ કહેવી. એથી જે કંઈ વિશેષ છે તે મૂળમાં બુરાઈ જાણવી. આ પ્રભુની વાણી છે, તે આપનો આધાર છે. ખ્રિસ્તમાં અભયતા બહેનો, વ્યક્તિ સુખી જીવન જીવવા માટે નિયમો જોઈએ છે, આજ્ઞાઓ જોઈએ છે, કાયદાઓ જોઈએ છે, વ્યક્તિના જીવનમાં અને એવી જ રીતે સમાજના જીવનમાં. યહૂદી સમાજ માટે 10 આજ્ઞાઓ આપવામાં આવી હતી. એમને લાગ્યું આ કાયદાઓ પાલન કરવાથી આપણે ધર્મિષ્ઠ માણસ બની શકીએ. એટલે આ આજ્ઞાઓ બાબતમાં આજના શુભ સંદેશમાં 6 વખત કહેવામાં આવે છે. ગૃહ પ્રવચનમાં એમ કહેવામાં આવેલું છે, તમે જાણો છો, પણ હું તમને એનો અર્થ ઊંડાણમાં સમજાવે છે. ખ્રિસ્તમાં બહેનો, એક વખત એક વિજ્ઞાની અને જ્ઞાની ભેગા થયા. વિજ્ઞાનીએ કહ્યું હતું, જ્ઞાનીએ, ભાઈ આ શું છે? સ્વર્ગ કહે છે અને નરક કહે છે, એ શું છે? એમ મને કંઈ સમજાતું નથી. જ્ઞાનીએ વિજ્ઞાની તરફ હાથ ઊંચા કરીને કહ્યું, તું મહામૂર્ખ છે. જ્યારે આ શબ્દ સાંભળ્યો વિજ્ઞાનીએ, મહામૂર્ખ છે, એને ગુસ્સો આવ્યો. એ જ્ઞાનીએ મારવા માટે હાથ ઊંચો કર્યો. ત્યારે જ્ઞાનીએ કહ્યું, આ નરક છે. જ્યારે વિજ્ઞાનને ખબર પડી, ગુસ્સે તો એ ખોટું છે, અને પછી કીધું આઈ એમ સો સોરી એમ કીધું. અને ત્યારે જ્ઞાની એને કીધું, આ સ્વર્ગ છે. હા ખ્રિસ્તમાં ભયતા બહેનો, પ્રભુ ઈસુ જે 10 આજ્ઞાઓનું જે સમજાવે છે, કારણ કે યહૂદી લોકો સમજતા હતા, હું તો વ્યભિચાર કરતો નહીં, હું તો ખૂન કરતો નહીં, હું આમ કરતો નહીં, હું એમ કરતો નથી. એટલે પ્રભુ ઈસુ એક આજ્ઞા લઈને એમને સમજાવે છે. ખૂન કરવું નહીં, તમે ખૂન કરતા નહીં, પણ જે કોઈ પોતાના ભાઈ ઉપર ગુસ્સો કરશે એ પાપમાં પડ્યો છે. ગુસ્સો ખ્રિસ્તમાં ભયતા બહેનો એક ભયંકર બાબત છે. આજે ઘરમાં એકબીજા પ્રત્યે બહુ ગુસ્સો છે, એક બાબતમાં ગુસ્સો છે. અમુક વખત વ્યક્તિ ઘરમાં અંદર આવે, ગુસ્સો એકબીજા પ્રત્યે એટલો બધો ગુસ્સો છે. ગુસ્સો બહુ ગંભીર બાબત છે. ગુસ્સો એના લીધે થાય છે જ્યારે બીજી વ્યક્તિ સાથે આપણે અપેક્ષા રાખીએ છીએ એ પ્રમાણે થતું નહીં, હું કહું છું એ માનવા તૈયાર નથી, એના લીધે ગુસ્સો આવે છે. એટલે પ્રભુ આજના શુભ બહુ સ્પષ્ટ રીતે કહે છે, હું તો ઉચ્છેદ કરવામાં નહીં, પરિપૂર્તિ કરવા માટે આવ્યો છું. એટલે આ ખૂન કરવું નહીં, એટલે તમે જાણો છો, તમને લાગે છે આ કાયદાનું પાલન કરીએ છીએ. પણ જે કોઈ પોતાના ભાઈ ઉપર ગુસ્સો કરશે તેને અદાલતમાં જવાબ આપવો પડશે. એને ગાળ બોલશે, ત્યાં જજમેન્ટ છે, ન્યાય છે. અને તિરસ્કાર કરશે
એ નરકના અગ્નિમાં પાત્ર છે એમ કરીને ઊંડાણમાં સમજાવે છે. અને એવી જ રીતે વ્યભચાર કરવો નહીં. ઘણા બધાને લાગે છે આપણે વ્યભચાર કરતા નહીં, ખોટું કરતા નહીં. ત્યારે પ્રભુ ઈસુ કહે છે કોઈ સ્ત્રી પ્રત્યે વાસના ભરી નજર રાખો, તમે વ્યભચાર કરી ચૂક્યા છો. એટલે પ્રભુ સાથે સાથે કહે છે કે આવી રીતે આ આંખ તમને પાપમાં પ્રેરિત કાઢી નાખશે. એનો અર્થ આંખ કાઢી નાખવું એ અર્થ નહીં, પણ એ જે 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 સર્કમસ્ટન્સ હોય, જે જગ્યા હોય, જે વાતાવરણ તેમાંથી તું દૂર રહે છે, જેથી કરી તું એ પાપમાં પડીશ નહીં. અને એવી જ રીતે એક 6 વખત કહે છે આમ એમ કહેવામાં આવેલું છે, હું તમને કહું છું. એક આજ્ઞા લઈને એને ઊંડાણમાં સમજાવે છે. એ ખૂન કરવું નહીં હોય, વ્યભચાર કરવું નહીં હોય, કે જે કોઈ પોતાને છૂટાછેડી બાબત હોય, એક બાબતમાં એ લોકો ઊંડાણમાં પ્રભુ ઈસુ એમને ઊંડાણમાં સમજાવે છે. હા કૃષ્ણવાલા ભાઈ તબેનો, પ્રભુ ઈસુ પરિપૂર્તિ કરવા આવ્યા. પૈગંબર એશિયા જે કહેવામાં આવ્યું હતું, એ જે કહ્યું હતું પ્રભુના જીવનમાં, એ પૂર્ણ થાય છે, પરિપૂર્તિ કરવા માટે આવ્યા છે. યહૂદી લોકો માત્ર બાહ્ય જે દેખાવ છે એ જ જોતા હતા. પ્રભુ ઈસુ માણસનો હૃદય, માણસનો વિચાર એ જોવા માટે પ્રેરણા આપે છે. એટલે સત વિચાર કરીએ, સત ઉચ્ચાર કરીએ, સત આચાર કરીએ. પ્રભુ તે બહુ સ્પષ્ટ રીતે કહે છે તમારું ધર્માચરણ શાસ્ત્રીય કરતાં, બીજા લોકો કરતાં ચઢિયાતું ના હોય, તમે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરી શકવાના નથી. પ્રભુ આપણે ગૌરવ કર્યું છે તમે દુનિયાના દીવા છો, તો પછી આપણું જીવન, આપણું કાર્ય એ પ્રમાણે જ હોવાનું છે. હા કૃષ્ણવાલા ભાઈ તો બહેનો, આજના શુભ સંદેશ મનચંદન શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુને ઓળખવા માટે, પ્રભુને સમજવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય દયાના દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, આ 2 બુધવારના દિવસે સવારમાં સલૂનમાં સવારમાં 7 વાગે કૃષ્ણજ્ઞ, અને એવી જ રીતે સાંજે 6 વાગે કૃષ્ણજ્ઞ થશે. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ.